મહેસાણામાંથી ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો થયો। મહેસાણાના જોરણંગ ગામમાં કેમ્પ કર્યો હતો। ઓપરેશન કર્યા બાદ 3 મહિનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। ઘૂંટણ બતાવવા આવેલા દર્દીઓના પણ હૃદયની બીમારી દર્શાવીને ઓપરેશન કર્યાનો આરોપ છે। કેમ્પ કરી 15 થી વધુ વ્યક્તિઓને અમદાવાદ લઈ જવાયા હતા। પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર મામલે આક્ષેપો કરાયા છે। કેમ્પ બાદ 7 વ્યક્તિઓને સ્ટેન્ટ મુકાયાની પ્રાથમિક માહિતી છે। 3 માસ બાદ એક દર્દીનું મોત, જ્યારે 6 દર્દીઓની હાલમાં પણ તકલીફનો આક્ષેપ છે। સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે। ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર 2022 કેમ્પ કર્યો હતો। જોરણંગ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવારનો કેમ્પ કર્યો હતો। કેમ્પમાં 35 થી 40 લોકોએ નિદાન કરાવ્યું હતું। બીજા દિવસે 15 થી વધુ દર્દીઓને સારવાર માટે લઈ જવાયા હતા। 7 લોકોને જરૂરિયાત ન હોવા છતાં પણ ઓપરેશન કર્યાના સવાલ ઊભા થયા છે, જેમાંથી લક્ષ્મણભાઈ રાવળનું સ્ટેન્ટ મૂક્યાના 3 માસ બાદ મોત થયું। હોસ્પિટલના સંચાલકો અને ડૉક્ટરો અમારા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલની અંદર કેમ્પ યોજેલો અને કેમ્પ યોજ્યો એના પછી આ લોકોના લગભગ 18 વ્યક્તિઓને લઈ ગયા હતા અહીંથી ખ્યાતિ હોસ્પિટલની અંદર, અને ત્યાં ગયા પછી એ લોકોએ જે જરૂરિયાત નથી જે લોકોને પણ ઓપરેશન કરવાની કહ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે ને તો તમારો આ થશે ફલાણું થશે, એમને બીવરાવી દેવામાં આવ્યા અને મા કાર્ડથી પૈસા લેવા માટે આ ષડયંત્ર કર્યું હોય એવું અમને લાગે છે। શ્વાસ ચડો, કમરનો દુખાવો, 10 વખત આવું જવું હોય તો 10 વખત બેહવું બગીચે ત્યાં ડગલો ભરી। પહેલા આ સ્થિતિ હતી? ના, પહેલા નથી। તો જોરણંગ ગામમાં કેમ્પ કર્યો હતો અને તેમાં જે લોકોની જરૂર ન હતી તેમના ઓપરેશન કરી દેવાયા હતા, અને આ ઓપરેશન કર્યા બાદ 3 મહિનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। તે બાદ આ સમગ્ર પર્દાફાશ થયો। કેમ્પ કરી 15 થી વધુ વ્યક્તિઓને અમદાવાદ લઈ જવાયા હતા। ખાવા આવ્યું, હોજી ખાવા આવ્યું, પછી મેં ફાઇલ બતાવી, મારી ફાઇલ કે ભાઈ મારું ઓપરેશન મારે કરવું નહીં। એ લોકો મેં ના પાડી, કહીના કાકા હું ઓપરેશન કરવું પણ કારણ તમને અટક આવશે, આવું થશે, બીજું આ લોકોએ જોર જબરજસ્તી પેલું કરી, મેં ના જ પાડી કે ભાઈ મારે કરાવવું નહીં। શું કર્યું હતું તમારે? લક્ષ્મણભાઈને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા, અહીંયા કેમ્પ યોજ્યો એટલે ત્યાં જ્યાં પછી 1.5-2 મહિના જેવું કાઢ્યા, પછી તો અહીંયા આવ્યા પછી એક્સપાયર થઈ ગયા। તમારા પિતાશ્રીને શું તકલીફ હતી? એ તકલીફ હતી, સ્ટેન્ડ મૂક્યા પછી બધી તકલીફો પડી છે સાહેબ। ખ્યાતિ હોસ્પિટલના